સોનાના ભાવ આસમાને છે અને આ ઠગ લોકોએ વેપારીને 100 ગ્રામ સોનું ફક્ત 6 લાખમાં આપવાની વાત કરી. પણ આ ઠગ ગેંગને વલસાડ પોલીસે ઝડપી લીધી છે. તો જોઈએ કે શું છે આખી ઘટના. રોજ સુરતના લવાછા વિસ્તારના એક વ્યક્તિ જેમણે સોશિયલ મીડિયા દ્વારા એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો, જે સસ્તું સોનું આપવા માટે એને વાત કરી હતી. આ ફરિયાદીએ સસ્તું સોનું 100 ગ્રામ સોનાના 6 લાખ રૂપિયા લેખે 200 ગ્રામ સોનું 12 લાખ એટલે અડધા ભાવે સોનું આપવાની વાત થઈ હતી. અને એના આધારે સુરતથી જે ફરિયાદી છે એને વલસાડ બોલાવવામાં આવ્યો હતો અને વલસાડ ડુંગરી હાઈવે ઉપર આ ફરિયાદીને બોલાવ્યા બાદ એને પૈસા એની પાસેથી 9,80,000 રૂપિયા લઈ લેવામાં આવ્યા હતા. અને એ સોનાના સિક્કા બતાવીને અચાનકથી પોલીસની રેડ થઈ અને પોલીસ આવી ગઈ છે એમ એને ડરાવીને ફરિયાદીને ગાડીમાંથી ઉતારી દીધો હતો. અને જે અન્ય આરોપીઓ છે, જે ગાડીમાં આવેલા આરોપી અને જે આરોપી છે, એ તમામ લોકો આ ગાડીઓ લઈને ભાગી ગયા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક્ટિવેટ કરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચના તમામ ટીમો, એસઓજી સહિત તમામ ટીમો આમાં કામે લાગેલી હતી. અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા સીસીટીવી એનાલિસિસ, ટેકનિકલ એનાલિસિસ, સીડીઆર એનાલિસિસ અને સાથે સાથે ખાનગી રાહે બાતમીદારો ઊભા કરીને આ જે આખી ગેંગ છે એને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ તેજપાલસિંહ સિસોદિયાની બાતમી આધારે આ ટોટલ 9 આરોપીને પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે. આજે 9 આરોપી પકડાયા છે. પકડાયેલા તમામ આરોપીઓ ભાવનગર અને કચ્છ વિસ્તારના છે અને તેમની પાસેથી પોલીસને રૂપિયા 16 લાખ રોકડા સાથે જ 1 કરોડ રૂપિયાની ડુપ્લિકેટ ચિલ્ડ્રન બેંકની નોટો પણ મળી આવી છે. પીળી ધાતુની ગોલ્ડ લખેલા નકલી સોનાના બિસ્કીટો મળીને કુલ 23.30 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.